તિજોરીમાં પૈસા સાથે ભૂલે ચૂકે પણ આ વસ્તુઓ ન મૂકતા, નહીંતર આર્થિક સંકટ એવું આવશે કે કંગાળ થવાથી કોઈ નહીં બચાવી શકે. વાસ્તુમાં હંમેશા તમને તમારી વસ્તુઓ ક્યાં અને કેવી રીતે રાખવી તથા તેને યુઝ કરવા માટેના સાચા નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સ, તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા જો તમે નાનકડી પણ ભૂલ કરો છો તો તે તમારા માટે આર્થિક તંગીનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્રમાં પૈસા સંબંધિત ઘણા નિયમો પણ સમજાવવામાં આવ્યા છે. સંપત્તિ સુરક્ષિત કરવા અને વધારવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ, તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ કેટલીક વસ્તુઓ રાખવાથી નાણાકીય સમસ્યાઓ વધી શકે છે. આ નાની નાની બાબતો પર ધ્યાન ન આપવાથી માત્ર પૈસાની વિપુલતા ઓછી થાય છે, પરંતુ તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જાની અસર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૈસાની સાથે પર્સ કે તિજોરીમાં કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. તૂટેલો કાચ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા રાખવાની જગ્યાએ ક્યારેય તૂટેલા કાચ ન રાખવા જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તે માત્ર નકારાત્મક ઉર્જા જ નહીં, પણ આર્થિક સમૃદ્ધિમાં પણ અવરોધ ઊભો કરે છે. મફત વસ્તુઓ. જો તમને ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ અથવા સૌંદર્ય પ્રસાધનો જેવી કોઈ વસ્તુ મફતમાં મળી હોય તો તેને તમારા પર્સ કે લોકરમાં રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ખોટી રીતે કમાયેલા પૈસા. ક્યારેય પ્રામાણિકપણે કમાયેલા પૈસા સાથે રાખવા જોઈએ નહીં. આમ કરવાથી ધનના આશીર્વાદ ધીમે ધીમે સમાપ્ત થાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ઉપરાંત આ અનૈતિક સંપત્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. પર્સમાં ચાવી અને છરી રાખવી. વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સમાં ચાવી કે છરી રાખવી અશુભ માનવામાં આવે છે. આનાથી પૈસા બચાવવામાં સમસ્યા ઊભી થાય છે અને તમારે વારંવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નકામી સ્લીપ અને બિલ. પર્સમાં પૈસાની સાથે બિનજરૂરી સ્લીપ, જૂના બિલ કે કાગળો રાખવા યોગ્ય નથી. આનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા ટકવા દેતા નથી. આવી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. કાળા રંગનું કાપડ. તિજોરીમાં કાળું કપડું રાખવાથી પૈસાના પ્રવાહ પર અશુભ અસર પડે છે. તેથી પૈસા સાથે ક્યારેય કાળા રંગનું કપડું ન રાખો. તે નકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વધારો કરે છે અને નાણાકીય સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરે છે. સંપત્તિ જાળવવાની રીતો. પૈસા રાખવાની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. તમારા પર્સ અને તિજોરીમાં લાલ કે પીળા રંગનું કપડું રાખવું શુભ રહે છે. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની નિયમિત પૂજા કરવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.